આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. શ્રી શાહ આજે સવારે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારજનો સાથે સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાશે. શ્રી શાહ ગાંધીનગર પાનસર કલોલ ખાતે બપોરે પાનસર તળાવનું લોકાર્પણ તેમજ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ કલોલ ખાતરજ પાસે સરદાર પટેલ ગ્રુપ આયોજિત વિશાળ એકતા સંમેલન સંબોધન કરશે અને સરદાર પટેલ સાહેબની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધાનો શુભારંભ કરશે તો સાંજે તેઓ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કોરોનાના નવા વેરિયન્ટની ઘાતકતા ઓછી છે, પરંતુ લોકોએ સતર્કતા રાખવી જરૂરી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે હાલ રાજ્યમાં કોરોનાના અમુક સક્રિય કેસ છે, જોકે એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના પોઝિટિવ તમામ કેસોનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે અને દર્દી હોમ આઇસોલેશન પર છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે વિમાન દ્વારા મુસાફરી કરનારા 91 લાખથી વધુ મુસાફરોએ આ વર્ષે ડીજી યાત્રાની સુવિધા મેળવી છે. હાલ દેશના 13 વિમાનઘરો પર ઉપલબ્ધ આ સેવા અંતર્ગત વિમાનઘર પર મુસાફરના ચહેરાને આધારે ચેક-ઇનની સુવિધા મળે છે, જેથી મુસાફરને સમય અને હાલાકી ઘટે છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ વર્ષે સૌથી વધુ 1562 કોમર્શિયલ પાયલટ લાયસન્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈશાન ભારત સાથેના 12 સહિત કુલ 60 નવા હવાઈ માર્ગો નક્કી કરાયા છે. રાજ્યની યુવા પેઢી નવી અને અદ્યતન ટેકનોલોજીથી સતત જાણકાર રહી પોતાના કૌશલ્યનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય સરકારે અનેક નવતર પહેલો શરૂ કરી છે, જે અંતર્ગત મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં 13,000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી, તો મુખ્યમંત્રી સ્કિલ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ અંતર્ગત ગત વર્ષે 5.5 લાખથી વધુ યુવાનોએ તાલીમ મેળવી હતી. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીમાં 6 વિદ્યાશાખા હેઠળ 100થી વધુ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓ માટે કાર્યરત કરાયા છે, જ્યારે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ 1,21,000થી વધુ યુવાનોએ ઔદ્યોગિક વાતાવરણમાં તાલીમ મેળવી હતી. વધુમાં પ્રોજેક્ટ સંકલ્પ અંતર્ગત 3,100 અને સક્ષમ કેવીકે 2.0 યોજના હેઠળ 2,100 વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ. ગુજરાતમાં છેલ્લા 2 દાયકા દરમિયાન દેશના સૌથી ઉત્તમ કૌશલ્ય વિકાસ વાતાવરણનું નિર્માણ થયું છે. સાથે જ છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના યુવાનોને રોજગારી આપવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31મી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું. આ મુદ્દાને યુવાનો ખાસ ચાહે છે. પ્રધાનમંત્રીએ આ ઝુંબેશના અન્ય પાસાનો ઊંડો અભ્યાસ કરવા તથા લોકો તંદુરસ્ત રહેવા માટે કેવો વ્યાયામ કરે છે અને કેવો પોષણક્ષમ આહાર લે છે તે વિશે જણાવવા પણ કહ્યું છે. તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1-800-11-7800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરાવવા કહ્યું છે. આ ફોન નંબરની લાઈન 29 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. અંજાર તાલુકાના વરસામેડીથી કચ્છમાં કોરોનાની રી એન્ટ્રી થઈ છે, ત્યારે જિલ્લામાં ટેસ્ટ અને ટ્રેસિંગ વધારવા માટે તમામ તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસરને સૂચના આપવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રવિન્દ્ર ફુલમાલીએ જણાવ્યું છે કે હાલમાં કોવિડ-19ના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટમેન્ટ, વેક્સિનેશન અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરના સિદ્ધાંતનું પાલન કરવા તાકીદ કરાઈ છે. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરી લક્ષણ ધરાવતા અને શંકાસ્પદ વ્યક્તિઓનું સ્થળ પર ટેસ્ટિંગ કરવાની વ્યવસ્થા કરાઈ છે. તમામ ઓક્સિજન પ્લાન્ટ પર મોકડ્રીલ યોજી જરૂરી સાધન સામગ્રી અને દવા સહિતનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી છે. તો આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.